સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અન્વયે ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની સઘન તાલીમ યોજાઈ. છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત બોડેલી નગરપાલિકા, 7 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી વહીવટી સજ્જતાના ભાગરૂપે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ તાલીમમાં ચૂંટણી અધિકારીઓ, આરઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને એઆરઓ ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન અધિકારીઓને ચૂંટણી અધિકારીની સત્તા અને જવાબદારીઓ, મતદાન માટેની પૂર્વ તૈયારીઓ, નામાંકન પ્રક્રિયા, ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી તેમજ ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત ઈવીએમ મશીનનું સંચાલન, મતગણતરીની પ્રક્રિયા, પરિણામની જાહેરાત અને મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શી અને ક્ષતિરહિત રીતે પૂર્ણ કરવાનો છે.